જિગ્નેશ મેવાણીને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર આપતા જિગ્નેશ મેવાણીએ જણાવ્યું છે કે ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા સત્ય ઉજાગર કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે ધરપકડ કરી જ્યારે આસામ ખાતે લઈ ગઈ હતી ત્યારે આસામના મહિલા પોલીસ કર્મીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ મામલે હવે આસામ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે। વિગતે વાત કરીએ શું હતો મામલો અને આસામ હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો છે કે મેવાણી કહી રહ્યા છે સત્યમેવ જયતે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। આપ જોઈ રહ્યા છો સ્વમાન। વર્ષ 2022ના 19 એપ્રિલના રોજ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ આસામ ખાતે સોશિયલ મીડિયામાં પીએમ મોદી વિરોધની એક પોસ્ટને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો, જે મામલે આસામ પોલીસે ગુજરાતના પાલનપુર ખાતેથી ધારાસભ્ય મેવાણીની ધરપકડ કરી હતી। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દેશભરની રાજનીતિમાં જોવા મળ્યા હતા। સાથે જ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરી રાખી મેવાણીને વિરોધીઓ દ્વારા ખોટી રીતે ફરિયાદમાં ફસાવવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ આ વિવાદ શમે તે પહેલા જ મેવાણી સામે એક બીજો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે આરોપ મૂક્યો હતો કે મેવાણીને ધરપકડ કરી જ્યારે ગુવાહાટીના એલજીબી એરપોર્ટથી કોકરાઝાર ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે મેવાણીએ બપોરના સમયે બરપેટા જિલ્લામાં મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે અશિષ્ટતા ભર્યા શબ્દોનું પ્રયોજન કરી તેમની સાથે અશિષ્ટ ગેરવ્યવહાર કર્યો હતો। ઉપરાંત મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એવો પણ આરોપ મૂક્યો હતો કે તેમણે મેવાણીનું આ વર્તન સુધારવા માટે તેમને જણાવ્યું તો મેવાણીએ વધુ અશિષ્ટ વર્તન કર્યું અને તેમના સામે આંગળી ચીંધી અને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને મેવાણીએ તેમને સીટ પર જોરથી ધક્કો માર્યો હતો। આ મામલે પોલીસે ગુનો નોંધી જિગ્નેશ મેવાણી વિરુદ્ધ આઈપીસીની કલમ 354 એટલે કે છેડતી જેવા ગંભીર ગુનાની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી। અને જે સામાન્ય પરિવારમાંથી આવતા પ્રમાણિક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ છે, એમની મહેનત, એમની સેવા અને એમની નિષ્ઠાને મારા વતન મહેસાણાની ધરતી પરથી હું સલામ કરું છું, વંદન કરું છું। પણ જે માણસો ખોટા કામ નથી કરતા એમને ડરવાની કોઈ ચિંતા હોતી નથી। જે માણસ ખોટા કામ નથી કરતા, જેમની નિયતમાં ખોટ નથી, સત્ય એમની પડખે આવીને ઊભું રહેતું હોય છે। એટલે તમને કહું કે ગઈકાલે માનનીય અમિતભાઈ, આસામની પોલીસે મારી ધરપકડ કરી અને અહીંથી પાલનપુર સર્કિટ હાઉસથી આસામ લઈ ગયા અને ત્યાં એક મહિલા પોલીસ કર્મચારીને મારી જોડે બેસાડી જે છેડતીનો કેસ કરેલો, ગઈકાલે આસામની હાઈકોર્ટે એ છેડતીની કલમ દૂર કરી નાખી। સમય લાગતો હોય છે પણ સત્યમેવ જયતે। અને યાદ કરાવું, 2 દિવસ પહેલા મુંબઈ હતો ત્યારે ગુજરાત પોલીસના એક કર્મચારી મિત્રએ કીધું કે જિગ્નેશભાઈ, ફરી એકવાર આ ગુજરાતની સરકાર કોઈક મહિલાનો ઉપયોગ કરીને તમારી સામે કેસ કરવા માંગે છે। તો મેં અમને જવાબ આપ્યો કે કિતની ઊંચી જેલ है तेरी, देखी है और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे। ફરી એકવાર સત્યમેવ જયતે થશે। આ મામલે મેવાણી આજે સમાચાર આપી રહ્યા છે કે આસામ હાઈકોર્ટ દ્વારા આ મામલામાં આઈપીસી 354ની કલમનો ચાર્જ હટાવવા માટે આદેશ કર્યો છે। મેવાણી જણાવે છે કે કોર્ટે જોયું હતું કે આ ઘટનામાં પીડિતાના નિવેદનમાં ક્યાંય પણ અસભ્ય રીતે સ્પર્શનો કોઈ આરોપ મળતો નથી। સાથે જ કોઈ નજરે જોનારા સાક્ષી જે વાહનમાં હાજર હતા તે પોલીસ અધિકારીઓ પણ કોઈ પણ પ્રકારના સેક્સ્યુઅલ ઇન્ટેન્ટની પુષ્ટિ નથી કરતા। અદાલતે કહ્યું કે ચાલતા વાહનમાં પાછળ 3 લોકો બેઠા હતા, એવામાં જેને ધક્કો બતાવવામાં આવી રહ્યો છે એ સંપૂર્ણ રીતે આકસ્મિક હોઈ શકે છે અને તે અપરાધિક આશયના સ્વરૂપમાં ન જોઈ શકાય। કોર્ટે નોંધ્યું કે આઈપીસીની કલમ 354 માટે સેક્સ્યુઅલ ઇન્ટેન્ટ એટલે કે ઈરાદો અનિવાર્ય તત્વ હોય છે, પરંતુ આ મામલામાં આવો કોઈ પુરાવો નથી મળતો। આસામ હાઈકોર્ટના ચુકાદા પરથી કહી શકાય છે કે ધારાસભ્ય મેવાણીને ગંભીર પ્રકારના આડમાંથી મુક્તિ મળી છે અને માટે જ કદાચ મેવાણી કહી રહ્યા છે કે આ ચુકાદો બતાવે છે કે આ કેસ ખોટો હતો અને રાજકીય ઈરાદાઓથી પ્રોત્સાહિત થયેલો કેસ હતો, જે આસામની ભાજપ સરકારે તેમને ચૂપ કરવા માટે કર્યો હતો।
સાથે જ મેવાણી ઉમેરે છે કે તમે મારી ધરપકડ કરાવી શકો છો, તમે મારા વિરોધ ખોટી વાતો ફેલાવી મારી છબી બગાડી શકો છો, તમે સેંકડો ખોટા ગુના દાખલ કરી શકો છો, પરંતુ તમે સત્યને કચડી નથી શકતા, તમે ન્યાય, સન્માન અને લોકતંત્રની લડાઈને ખામોશ નથી કરાવી શકતા. સંઘર્ષ ચાલુ રહેશે, અમે ઝૂકવાવાળા નથી. ટૂંકમાં મેવાણીએ ટ્વીટ કરી પોતાના પર લાગેલા ગંભીર આરોપમાંથી મુક્તિના સમાચાર આપવા સાથે સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તમારે જે જુલમ કરવો હોય તે કરી લો, હું ઝૂકવાવાળામાં નથી. આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર જો તમને પસંદ છે તો જોતા રહેજો સ્વમાન. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.